જય ગૌ માતા. તો ઘણા લોકો અમને કોમેન્ટ કરીને કહે કે તમારી ગૌશાળા ક્યાં આવી છે ને કેટલી ગાયો છે, ને ખાસ તો પૂછે મને કે કેટલા લીટર દૂધ થાય છે. અરે ભલા માણા, દૂધ હાટું થોડી ગાયું રખાય. ગાયું રાખ્યું હોય ને એવો સ્વાર્થ જ ન રખાય કે આ ગાય દૂધ આપશે ને આપણે ખાય આ એક્સપ્રેટેડ વસ્તુ. પણ આના છાણ અને ગૌમૂત્રમાં એટલી તાકાત છે, ગાયમાં એટલી તાકાત છે. આપણે આ જિંદગીમાં હોય પૈસા મહત્વના નથી, આપણી લાઈફ આખી જિંદગી આખી બદલી જાય. એનું કારણ એ છે ખાસ છે ને આપણી ગૌશાળામાં જો તમે ગાયું જો એક નંબર આમ ગાયું લેરું કરે છે. આપણે ઘરની સિંગનો ઓર્ગેનિક પાલો, મકાઈ, ડોડા, સકરિયા, બીટ આવું બધું ખાઈને જો તમે ગાવું જો તમે એટલી ગાવું એક દુબળિયું દેખાય તમને? જો તમે તાજી માજી જો માથું મારીને ઘરી જાય છે. આવી બધી ગાયું છે. જો સુવર્ણ કપિલા છે, શ્વેત કપિલા છે, ઘણી ખરી ગાયું છે આપણી પાસે, જોરદાર બધી ગાયું છે. અને આનું છાણ ને ગૌમૂત્ર નાખીએ ને તો ડીએપી યુરિયા 500,000 ની થેલી લેતા હોય ને એથી વધારે ગણ કરે. અને મેન વસ્તુ શું, રૂપિયા દેતા બધી વસ્તુ મળે પણ આપણી જિંદગી ન મળે. તો જિંદગી વધારવી હોય ને તમારે તો ગાયું ભેગા રહેવાનું શરૂ કરજો, તમારી જિંદગી ઓટોમેટિક વધવા મળશે. ઘણા લોકો દૂધના સ્વાર્થે રાખતા હોય પણ ગાય રાખવી હોય ને તો દૂધના સ્વાર્થે નહીં સાહેબ. સ્વાર્થ કેવો હોવો જોઈએ, ગાયની સેવા કરશું ને એટલે આપણો બેડો પાર થઈ જાય. જય ગૌ માતા, જય ગોપાલ.